કચ્છના અબડાસા તાલુકાના પ્રસિદ્ધ રણુજા ધામ ખાનાઈના મહંત પીર મેઘરાજ ગુરુ ત્રિલોકનાથ દાદાનું ટૂંકી બીમારીના કારણે રાત્રે દેહવસાન થયું છે। તેમના નિધનથી સમગ્ર કચ્છ અને નાથ સંપ્રદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મેઘરાજજી દાદાએ કચ્છમાં આરાધીવાણી અને પાટકોળી પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમણે સનાતન સંસ્કૃતિનું જતન કરી વૈદિક પરંપરાને મજબૂત બનાવી હતી। મેઘરાજજી દાદાએ સામાજિક ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી હતી। કચ્છમાં રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નના આયોજનમાં તેમણે ₹9 લાખનું દાન આપ્યું હતું। તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર કચ્છમાંથી રબારી, રાજપૂત, આહિર, મારવાડા અને ગોસ્વામી સમાજ સહિત 18 વર્ણના લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે। પશ્ચિમ કચ્છ રબારી એજ્યુકેશનના પ્રમુખ વેલજી રબારીના જણાવ્યા મુજબ દાદાએ કચ્છની સનાતન સંસ્કૃતિ અને આરાધીવાણીને જીવંત રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ, અંજાર અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચી રહ્યા છે।